હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા નવા વ્લોગ્સની અંદર તમારું સ્વાગત છે. 7:30 વાગે છે. આપણે તો દાંતણ બતણ કરી ફ્રેશ થઈ જશે. રાતે ઘઉં વાળવા જતા એ આમ તો નહીં નાખ્યું છે આપણે તો. આજે તો દાદી વંગ્યા ચા પીવા જવું છે. તે જો આપણે જઈને બ્લોગ્સ બનાવીએ, બન્યા રહીજો બ્લોગ્સની અંદર. તો ગાઈસ, આપણે હેડ્યા છીએ આપણી દાદીવાન ઘેરથી ચાબા પીએ. જો તમને બતાવું કહું કેટલા વાગ્યા હતા રાતે. 4 હપણો હતો ને 4 અમે હતા. એમ કરીને આટલા ઘઉં વાળ્યા છે ને આટલા ઘઉં વાળવામાં બાકી છે. અમારા એડવો છે ને જે ઈયળો પડી જો બધો પત્તો ખાઈ જશે. ઈયળો એક પત્તું રાખીને ઢગલો ઈયળો પડી. જોઈએ ચા મેક્યો શક નહીં મેક્યો. ચા મેક્યો કે નહીં? હા, મેકવાનું પીવરાઈએ જો. તો ગાઈસ, ચા મેકે છે અને બધાએ પી લીધો છે. આપણે પીવાનું બાકી છે. તો હવે ચા આપણે પી લઈએ, ચા નાસ્તો કરી લઈએ. બને રહેજો બોક્સની અંદર. હા, ગોઠિયા રાતના વધેલા ગોઠિયાની ચા. ફાઇનલી ચા પાણી કરી નાસ્તો બાસ્તો કરી દીધો છે. અને હવે કોક કામ કરવાનું કરીએ કરે છે. માનવીની આયમ છે જલ્દી ઊનું લાગે છે. શું કરે જવાનું શકતા? ગાઈસ, તો ગાઈસ, એક મોચો ભરે છે, એક મોચો ભરવામાં બાકી છે. જો કમ્પ્લીટ ભરાઈ ગયો એક મોચો. ગાડી મેકીએ તે ગાડી પર જેટલો ફૂલ પડે જો મકરોડીનો ઢગલા થઈ જાય ફૂલનો. એ જો ગલ્લો નહીં ખુલ્લો, પણ બોટીને કીધું બેહવાનું ગલ્લો. બોટીને કીધું છે, ફોન કર્યો તો વિસનગર જો તે કંઈક બોટી આવે ગલ્લો. ચાણ આવશે પલ્લે ચાણ આવશે કોઈ.